અષાઢી બીજના રોજ 27 જૂને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે ત્યારે પ્લાસ્ટિકના મોલ્ડિંગથી લીલા કંડારાઈ હતી. ઇસ્કોન મંદિર ખાતે રથયાત્રાની તૈયારી શરૂ કરવામાં આવી છે. સભાગૃહમાં ભગવાનની લીલા ફરીવાર કંડારાશે. સમારકામ માટે રથને બહાર કાઢવામાં આવ્યો છે. શહેરમાં હરિનગર 5 રસ્તા સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા અષાઢ સુદ બીજે ભવ્ય રથયાત્રા કઢાય છે, જેની તૈયારીના ભાગરૂપે મંદિરમાં ભગવાનની લીલાઓ કંડારવાનું અને રથ સમારકામની શરૂઆત કરાઈ છે. ઇસ્કોન મંદિર વડોદરાના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે રથમાં રહેલા દરેક પાર્ટ્સ ચેક કરવામાં આવશે, જ્યારે મિસ્ત્રી અને ટેકનિશિયન દ્વારા જે વસ્તુ બદલવાની હશે તે બદલી નખાશે. 2 દિવસમાં આ તૈયારી શરૂ કરાશે, જેથી રથ મંદિર પરિસરમાં બહાર કાઢવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 27 જૂને અષાઢ સુદ બીજના રોજ રથયાત્રા નીકળશે. સાથે મંદિરના સભામાં માંગલની ફરી વખત કંડારવામાં આવનાર છે. પ્લાસ્ટિકના મોલ્ડિંગથી તૈયાર થતી આ લીલાઓ 1998માં કંડારવામાં આવી હતી, જેની આ વર્ષે ફરી વખતે કંડારવાનું શરૂ કરવામાં આવશે. 11 જૂને ભગવાનના જલાભિષેક બાદ કપાટ બંધ કરાશે. આગામી 11 જૂનના રોજ જલાભિષેક બાદ જ્યેષ્ઠ પૂર્ણિમાથી ભગવાનના દ્વાર બંધ કરવામાં આવશે, જે રથયાત્રાના દિવસે ખુલશે.